એ આજે પ્રધાન એ બોલાવે રાજમાત આવજો રે આવજો રાજને દરબાર પ્રધાન એ બોલાવે રાજમાત આવજો રે હા બેટા પ્રધાન કોઈ દિવસનો સમય ન હોય વીરા મધ્યરાત્રિનો પોર પામ્યો છે પકંકર ધરા પર મેઘ પણ વરસે છે મેઘલી રાત પણ જામી છે તમારા બાંધવ આ વર્ષે મેં દરબારની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ શું છે વીરા અરે માતાજી તમને બોલવાનું કામ મારે નહીં પણ મહારાજને કામ પડે ઘણું સારો વીરા તમને જાજી ખમાઈ હોય વીરા ઓહો આ તો શું મારા આંખની અંદર દેખાઈ રહ્યું છે આજ મારા સ્વામીના મુખ આટલા કેમ ઉદાસ છે આટલા કેને કળવા વેણ કીધા છે કેને કપરા વેણ કીધા છે જેના લીધે મારા રાજવીના દિલ ધબાણા છે કોઈ દિવસ મારા નાથના મુખડા ઉદાસ હોતા નથી પણ નગરની અંદર આવતા જ મારા નાથના મુખ આટલા ઉદાસ દેખાય છે મારા સ્વામી તો રયતનું રક્ષણ કરવા ગયા હતા નગરની અંદર ફરત ફરતા જ આટલા મુખ ઉદાસ કદાચ મારાથી તો કોઈ અપરાધ નહીં થઈ ગયો હોય ને કે મારાથી દલ દુભાવાઈ નહીં ગયા હોય ને જેના લીધે મારા રાજવી મારા મુખ જોવા પણ રાજી નથી તલા શરણોની અંદર વંદન કરી એની હૈયાની વાત પૂછું જો મારા સ્વામી રીજે ને તો મને એને દલડાની વાત કરે અને શરણે વંદન કરી એનો હૈયાનો બોજ એનો હળવો કરાવો આજે સતી રે આવીને રાયના શરણે નામે
રાજવી સીધાને લીધા યાદે નવારે બોલો તો રાજવી જીવાડો રે દાય પાલમાં જય અમારા પ્રાણ નવારે બોલો તો રાજવી જીવાડો રે દાય બાય બા કોણે દેલા ના ઘર ની વાટે નાથ કોણે અપમાન કર્યા હે આજ રાજાના કહું ને સતી તમે સાંભળો ને યાદે રાજવી કહીને રાણી સાંભળે રે એ કરું મારા દિલાડાની વાત રાજાના કહું ને સતી તમે સાંભળો ને હરકે કરો દિલની વાત રાજવી કહીને રાણી સાંભળે રે હે આજ વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળે યાદે વાવણીએ શાતારે ખેડૂત પાછા રે વળે એ સુકન નોલીએ મારા કો ઓય આના તેડ વજાતા રબારી પાછા રે વળે સુકન્યાને માથે રાજાણા યયાણા તેડમાં જાતા રબારી પાછા રે વળે એ આજ ખાવું ને પીવું રે સતી હવે ગમાતું નથી યાદે યનાના ભંડારા રાજમાં અટળ કબરા એ નથી ગમતા આવા રૂડારા આજ ખાવું ને પીવું રે સતી હવે ગમાતું નથી કરો સમીરાયા તો માતા નયનાના ભંડારા આપણે અટળ કબરા હે આજ આપણી રયતા સતી આવા મેણા રે બોલે યાદે મુખણગઢ નીરાયત ના ત્યાં મેણા લિયા બોલે હે અજમલ વાજીઓ કેવા આઈ આપણી રયતા સતી આવા મેણા રે બોલે વિધાતાએ એવા લખા મારલે કલે ખાના લાલાટે મેઘ કોઈ મારા તું નથી હરે યાદ રાણી રે કહું ને રાજવી સાંભળો
રાજન આજે એક થી એક હવાયા અશ્વ આપણા રજવાડાની અંદર બાંધ્યા છે. હવથી હવાયું ગાયું આજ ગૌશાળાની અંદર બાંધી છે સ્વામી. હિરલે મઢેલી આપણી પોકરણગઢની ગાદી છે. અને સ્વામી આપ કહો છો કે ભવણી જતા ખેડૂત પાછા ફરે છે, આ જાણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફરે છે. સ્વામી આજ આપણા પ્રજા આજ આપણા મુખ જોવા પણ રાજી નથી. આજ આપણી પ્રજાને આપણે કોઈ દિવસ દુખી કરી નથી. હંમેશા આપણે રયતના દુખે આપણે દુખી થયા છે. છતાં પણ આપણી પોકરણગઢની રયત આજ આપણને અપરંપાર મેણા બોલે છે સ્વામી. ઠીક ધણી, આ તો આપણી ભોરડી રયત છે. કદાચ જો રયતથી ભૂલ થઈ જાય તો આપ તો એક રાજવી છો, પોકરણગઢના મહારાજ છો, આ એક રાજપૂત છો ધણી. રયતની નાની એવી ભૂલને માફ કરવીને એક રાજાના ધર્મ હોય છે. અને એટલે જ કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ ધણી માવતર કમાવતર કદી થાય ને. રાજા કોણ કહે છે કે પોકરણગઢના ભા અજમલ વાંજ્યા છે, પોકરણગઢની પટરાણી માતા મિનળદે વાંજ્યા છે? ના સ્વામી, આજે હુરજ દાદાના તેજને પણ ઝાકો કરે એવી જગદંબા સમાન ત્રણ ત્રણ બાળાયું હેમા હિંડોળે પોકરણગઢ નગરીની અંદર ઝૂલે છે. બેનબા લાસા લક્ષ્મી અને સગુણા આવી દીકરા સમાન જો ત્રણ ત્રણ બાળાયું આજ હેમા હિંડોળે પોકરણગઢ નગરીની અંદર ઝૂલે, છતાં પણ વાંજ્યો અવતાર કહેવાય. એ રાજવી ધણી, આમાં મને કોઈ પણ સમજણ પડતી નથી, કોઈ પણ દસ સૂઝતી નથી. રાજપૂત મને દસ સુજાડો, મારા મંડળાના ઉકેલ કરો. આપણો વાંસ્યો અવતાર કેવી રીતે પડ્યો કહેવાય ધણી, કેવી રીતે પડ્યો કહેવાય? હા સદઈ, વાત તો હું પણ જાણું છું કે આજ આપણા આંગણે ત્રણ ત્રણ દીકરી રમે છે, પણ સતી હા રાજન, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય કે જેને આજ પ્રણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે સતી. હા સ્વામી, પણ કદાચ બાડો બબડો લૂલો કે લંગડો જો એક કુંવર હોત ને સતી, તો આપણા ગયા પછી આ પોકરણગઢની રાજગાદીનો વારસદાર રાણી. હા ધણી, નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી. હા સ્વામી, મણમણના તાળા દેવાશે તો સતી મારે હવે કાશુ વિશ્વનાથના શરણે જાવું છે. જવાની મને રજા આપો સતી, જવાની મને રજા આપો. રાજન, તમારા દુઃખની વેદના તો તમે તમારા રાણીને સામે થલવીને મૂકી છે, પણ ધણી હું મારી વેદના કેને જઈને સંભળાવું? મારી દલડાની વાત કોણ સાંભળે? મારાથી તો મારો કીર્તાર પણ રીજ્યો નહીં. ધણી, તમે જો વન જવાની વાત કરો છો ધણી, આ વાંજ્યાના મેણા તો બહુ ધોયેલા છે. ધણી, આ જગતની માલી પર વાંજ્યાના મેણા તો આ વાંજણી મિનલ દે જાણે, બીજું કોણ જાણે સ્વામી? પઠે કે ધણી, આ તો વિધિના લખેલા લેખ છે, લેખની માથે મેખ મારનાર આપણી કોણ? ભાગ્યની અંદર હોય તો હવને ભોગવવું પડે. ધણી, જો કાશીનાથના શરણે જવાની વાત કરતા હોય તો જરૂરથી સીધા આવજો. પણ સ્વામી, આજકાલ હવારે આપણા આંગણાની પાપા પગલી રમતી સગુણા, ઝીણા ઝીણા ડગલા ફરતી આપણી આ ધરા ઉપર એક લાડકી દીકરી સગુણા બેનબા રમતા રમતા 18 વયને ઉંમર લાયક થઈ ગયા છે. તો ના લીલુડા તોરણ આજ પોકરણગઢના કાંગરે બંધાવો, ઢોલ અને હરણાયો આપણા પોકરણગઢના કાંગડે વગડાવો. બેનબાના લીલુડા શ્રીફળ મોકલાવી, કોઈ સારા એવા રાજ જવો, કોઈ સારા એવા રજવાડા જવો, બેનબાના હસ્ત મેળાપ કરી આપ સુખેથી વન સીધા આવજો ધણી. હું તમને હસ્તા મુખે વન વડાવીશ રાજન, વન વડાવીશ. હા સતી, આપ કહો છો કે હું તમને હસ્તા મુખે વનમાં વડાવીશ, પણ સતી હા ધણી, એ પેલા આપ મને એક એવું વચન આપો સતી કે દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આંસુ પાડ્યા વિના આપ મને હસ્તા મુખે વનમાં વડાવશો સતી, હસ્તા મુખે વનમાં વડાવશો? રાજન, શું આપ મારી કસોટી તો નથી કરી રહ્યા ને રાજન? વિચાર તો કરો. જ્યારે માંડવા હેઠ તમારી હંગાથે હાથ ફેરા ફરી ત્યારે તમારા કોલને બોલે બંધાણી હતી કે તમારા સુખની અંદર આ રજપૂતાણી સુખી રહે, તમારા દુઃખની અંદર આ રજપૂતાણી દુખી રહે.
છતાં પણ ધણી જો વચન થકી તમારા દલડા રીજાતા હોય મંડળા રીજાતા હોય તો રજપૂતાણી તમને કોલે ને બોલે બંધાય છે કે બેનબા સગુણાના વેવા વિશાળ બા આંખની અંદર એક પણ આંસુડો પાડ્યા વગર સોળે શણગાર સજી પોકર ગઢના હેમાળા સુધી તમને વળાવશો રાજન આવા એક રજપૂતાણીના સત્ય વચન છે સ્વામી સત્ય વચન છે સતી અરે વીરા પ્રધાન જી મહારાજ રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. ये यादे परदान ये बोलावे घोर देविया वजो रे अब जो राजो ने दरबार परदान ये बोलावे घोर देविया वजो रे आज परदान बोलावे गौरदेव आविया रे ए आयो काई राजने दरबार परदान बोलावे गौरदेव आविया रे અરે વીરા પ્રધાન અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા અરે પંડિતજી આજે તમને બોલવાનું કામ મારે નહીં પણ મહારાજનું કામ છે. જય માતાજી મહારાજ કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? હા ભૂદેવ અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ જ છે ભૂદેવ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે. હા મહારાજ તો તેમના ઘડિયા લગન લઈ તમારે દેશને પરદેશ જવાનું છે ભૂદેવ, દેશને પરદેશ જવાનું છે. અરે મહારાજ દેશ પરદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું? હા ભૂદેવ તો આપ દેશ જાજો, પરદેશ જાજો, પણ પિંગલગઢ નહીં જતા ભૂદેવ, પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ હોય મહારાજ, કોઈ કારણ હોય? હા ભૂદેવ પિંગલગઢ ન જવાનું કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પટિયાર જેમની સાથે અમારે 20 વર્ષથી આ વેર હોય માટે પિંગલગઢનો રસ્તો નહીં લેતા ભૂદેવ, પિંગલગઢનો રસ્તો નહીં લેતા. અરે મહારાજ આમાં વેર ઝેરની વાત ન હોય મહારાજ, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય. પણ જતા જતા મને જમણા હાથનું એક વચન આપો મહારાજ. કહો ભૂદેવ. કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળજી લાવીને આવું વાતને તમે માન્ય કરશો મહારાજ? હા ભૂદેવ પિંગલગઢ સિવાય આપ જે પણ રાજ્યમાં શ્રીફળજી લાવીને આવશો એ શ્રીફળને હું માન્ય કરીશ ભૂદેવ, માન્ય કરીશ. હા મહારાજ. આવા રખે એ ઉમંગે ગોરદેવ હાલિયા એ હોજી હોજી
સૂર્યને રજી નમન કરે દાદા લાગુ તને ભાઈ દાદા લાગુ તને ભાઈ દેવતા સૂર્યને રજી નમન કરે પગલે રે સતી માતાને નમો માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ પગલે રે સતી માતાને નમો કટારી અંગે તમારા પેડા કટારી અંગે તમારા પેડા હપતી રોહી તલવાર કટારી અંગે તમારા પેડા કે કઈ નગરી નો ઉપર જોવી રે દિયા હોય મારા નામ યાદ દિયા ઉપર જોવી રે પિંગલ નૌડા જોવી રે બડિયા હોય મારા નામ બસ હોય મારા નામ પિંગલ નૌડા જોવી રે જાન મહિનાનો ડાયરો સુનરે લાગે સુના રંગીલા દરબાર સુના રાજને દરબાર જાન મહિનાનો ડાયરો સુનરે લાગે રાજન બોલાવે પ્રધાનિયા આવે રે રાજને દરબાર રાજન બોલાવે પ્રધાનિયા આવે રે ધરતી માથર મારી ના વળી રે આ ચડે ખટારી અંગે ડેડ કા બોલે આ ચડે ખટારી અંગે ડેડ કા બોલે એ મકડાળી તલવાર ભલો 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 ચડે ખટારી અંગે ડેડ કા બોલે બોલાવે પતંગ આવ્યો રે આવ્યો બાપુ આવ્યો રોરો વરદાનજી આજ આધન બોલાવે પતંગ આવ્યો રે ભલો વીરો વરદાન આવ્યો રાજને દરબાર આપણે દરબાર હે જહો એ રાજન બોલાવે પતંગ આવ્યો રે આવ્યો વધારો વીરો વરદાન આ પતંગ આવીને રણન કરે સાદોસ વીરો વરદાન ગણી ખમા વધારો વીરા પ્રધાન અત્યારે મને રાતની અંદર બોલાવવાના કારણ અરે પ્રધાનજી ધીમું બોલો અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે કેટલું એક જ ને કાંગરે હા હંમેશા મોરલા ટહુકા કરતા હોય છે કેમ છો એનો લાજ કાગડા કકરાટ કરી રહ્યા છે હું વાત કરો છો હા પ્રધાનજી કોઈ દુશ્મનના ઘરનો માણસ કયા જ આપણો મહેમાન થવા માંગે હું વાત કરો છો અરે જાઓ ક્યાં જાવ એમ કહો તો બોલી આવો સકી વેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં મારી રજા સિવાય મારી રજા છે રાજની અંદર શકલો પર ના ફરકવું જોઈએ પણ નો ફરક્યા પાડ નહીં ફરક્યા હુકુમ મેરે કાકા લાકા મુજામાં બાપુ હું જ્યાં સુધી અહીંયા બેઠો હોય ત્યાં સુધી કોઈથી શીખ ન ખવાય અને જો કોઈ ભડનો દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી શેડા પડી જાય બાપુજી હું તો ખાલી કહેતો હતો મુજામાં તમે અહીંયા બેહો
હું અહીંયા બેઠો હોય ત્યાં સુધી કઈ થાય કાઈ નો થાય બેહો બાપુ તને મારા પર ભરોસો ફૂલ ભરોસો બાપુ લંગોળ બસ લ્યો, બસ ઓ માય ગોડ બાપુ મેં માયખુની ના પડી થી માયસુની ના નહોતી પણ આવી ગયા ગડી ગયા અંદર સુધી આવી ગયા હું શું કરું બાપુ બાપુ મામુ ને ભૂમણું આપો મામા નહીં હું ખાલી બાપુ ને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં પણ મૂળમાં ચોકલેટ લાયો પણ ખાધી નહીં ખાતા હતા પણ દાંત દુખતો થો એ ભાઈ એ બોલો બેન એ ઓહો શું કામ છે હું બોલ રાઈડ થયા હતા બાપુ ઉજાલાના લેમ્પ આવ્યા એક પછી એક એમ લાગે ઓ કોણ છે આ હે એ ભાઈ મમ્મીને કહી દેવો મમ્મીને કઈ નહીં કહેવાનું આવ્યા નથી એટલે નકર હું કહી દેત ના ના આજે ભાઈ ગાંડા કાઢશે એક કામ કરો મમ્મી લાઈ જોયો તમે આમ વ્યા જાઓ કારણ કે નક્કી ન હોય પાછળથી ક્યારે હુમલો થાય જોઈને થાય ત્યાં સુધી વાંધો નહીં હણધાર્યો થાય તો બહાટી બોલે બાપા સાચી વાત છે ભાઈ સાચી વાત છે આ બાજુ કેમેરો છે નથી આ છે આ અમારી બાજુ જ રાખજો એમ કહો તો પાણી ભરવા આવ્યા પાણી ભરીને વહી જાય અમે પાણી હા પણ તમે થોડાક મોડા પડ્યા કેમ હે ડંકી ખોટવાઈ ગઈ લે કેમ ખોટવાઈ ગઈ છે તો તમાર મહારાજાને કહેવાય ને હમી કર નાખે લે અમે એમાં ગિરીશ નાખ્યું તું કાલા પાણી ભરવા બચારી ગઈ હતી નકરો અવાજ એમ જ આવતો હતો કુછડું અવાજ આવતો તો હે બાપુ હજી ડંકીમાં અવાજ આવે ઓયલ પૂરવું આવી જાવે માવડીઓ બાપુ મને વાગે ત્યાં સુધી વાંધો નહીં ઉપરથી જોડો ન આવવો જોઈએ નકર પાછું ધારું થઈ જાય શું થયું ઈ કેદુનો ખાધો નથી ને ભાઈ એટલે આજ મારા મવામાં હું કૂણો ઘાવર થઈ જવાનો છું તમારે કઈ કેવું રાજભા કયો ની બાપા થોડુંક તો કયો એમ કહો હું કયો ડંકી હમી કરાવી નાખો ડંકી માં ન આવતી તો કુવામાં પાણી ભરીને અમે જાઈશું કુવામાં હમણાં સ્લેબ ભરી લીધો ચેલી બાકી અવેડામાંથી નહીં ભરશું તો હવે ખરા આમાં ન ભરાય એમાં હાવ ડોરું કરી નાખ્યું છે દોરું નથી કર્યું તો? દોરું કર્યું કાઈ ને કાલ પાણી ભરવા ગઈ તા કે નકરું ડખોરી નાખ્યું કે હા કુંડી કે હાવ ડખોરી નાખી હાવ ડખોરી નાખી તો મેં ક્યાં એની કુંડી કોઈ દી ડખોરી હે તો મેં તો કીધું બાબા વાહ વાહ આ કોરોના હા રાજભા બોલ્યા પણ છેલ્લે બોલ્યા જય હો તારી નીરકાની હવે પલ્લે તો પાણી થોડું એ ભાઈ આ તો પાણી ભરી લ્યો ભરી લઈ ને હા અમે રાસ રમાયું છે તાર રમવો છે એને ક્યાં આવડે છે હું રમો અમે રાસ રમવા રાસ રમવું છે રાસ રમવાની મને રાસ નો આવડે તો ટીટોડો લઈ હાલો બાપુ ને કેવો 3 તાલી વાળો હા એ મથુરા ને માર્ગે સાંભળ્યા રે એ આવડે છે ને એ રમવું છે ના ના ઈ નથી રમવું મારે ઈ અમને નથી આવડતું નથી આવડતું નહીં આને આવડતું હશે કેમ તમે કાઈ બચારીને કેટલી ડંકી ધમી કેટલી ડંકી આમ જોતા નથી હાથ આખા હોજી ગયા હાથની ક્યાં કરો ઈ આખી હોજી ગઈ લે હું લે મારો એક આંકડો ઈ ગયો
એને હગાઈ હતી ખબર છે હું વાત છે તો આનું થઈ ગયું કઈ? થઈ મેં- ગયું? હું નહોતી આવી કેવા કે હગાઈ છે તે મને એવી થોડી ખબર હતી આનું તે કીધું તો આનું જ કીધું આનું તોય અખ્તરિયા કર્યું તો હવે મારે કઈ વિચારવાનું નહીં ને હમ. થઈ ગયું આ બાકી છે હો. આ બાકી છે હા. મારે તો મફતે નથી જોતી ઈ આગુ પડી જાય કુંડલા સાચી વાત કુંડલા છે સાચી નોટ સાવર કુંડલા ના ઓલી ઓનલી ફોર રાજકોટ હા રાજકોટ જ થાય હાલો પાણી પલ્લી થોડું હાથે પાણી એને બહુ ઉતાવળ પાણી હા પાણી ભલ્યો બહુ ઢોરતા નહીં નહીં હા આનું કહી દે ઈ એને નક્કી નથી રહેતું કાલ આખો આંડો ઊંધો વાર દીધો કાંઈ કાંઈ નક્કી નહીં ક્યારેક ક્યારેક બાપુ ન્યા હાલે તો લપસી જાય છે હો હો સારું ભરી લઈ પાણી હા ભરો એ હા હાલો ધ્યાન રાખજો હા અમારું હથરા છે હરખું પાણી ભરજો